નાગાજણ ભલે નાગાજણ એવી વાહ વાહ આખી નવસોરઠમાં બોલાતી હતી. મેણિયા ગામના 500 ચારણોમાંથી નસીબનો બળિયો એક નાગાજણ નીકળી પડ્યો હતો. નાગાજણના તકદીરની ડગલી ફાટી પડી હતી. ઓહો, નાગાજણના હાથનો કસુંબો રા પીવે ત્યારે રાનું સાચું સવાર પડે. રોજ પ્રપાતે ઉઠીને હંસલા ઘોડા પર ચડી નાગાજણ જુનાગઢ જાય તે છેક રાતે પાછો વળે છે. સૌને ગમતી એ વાત એક જણને અણગમતી થઈ હતી. સૌના મોંમાં વાહ વાહ ત્યારે એક જ માનવીના મોંમાં નિસાસો. સૌ નાગજણને ખમ્મા ખમ્મા કરે ત્યારે એક જ જીવને ખોળીએ નાગજણ જુનાગઢ ગયે શ્વાસ ન રહે. એ માનવી પણ પાછું કોઈ ત્રાહિત ઈર્ષ્યાળુ હરીફ નહીં. નાગાજણની જ ઉછેરણહાર ને પાલનહાર નાગાજણના બાળોતિયાથી એણે હાથ બગાડેલ ને નાગાજણના જેણે ગુમૂત્ર ઉપાડેલા તે દાદીમાં નાગબાઈ પોતે જ. પહેલી જ વાર જ્યારે નાગાજણે વધાઈ ખાધેલી કે આઈ સૌરઠનો રા મારા પર સ્નેહ દખાવે છે ત્યારે જ આઈ નાગબાઈનું મોં પડી ગયું હતું. એક અમંગળ વેણ એના હોઠને ફફડાવીને હૈયામાં પાછું વળી ગયેલું ને એ ખૂબ મુસીબતે એટલું જ બોલ્યા હતા કે હોય ભા, રાજા છે ને રૂઠે ને રૂઠે તે પછી 4-6 મહિને રાનું તેડું આવે ત્યારે પણ આઈ નાગબાઈની જમણી આંખ ફરકી હતી. નાગબાઈના જમણા અંગે ધ્રુજારી મારી હતી ને નાગાજણ ઘોડો સાબદો કરી આઈ આશીષ દ્યો એમ કહેતો ઊભો રહેલ ત્યારે દાદીમાએ સામું જોઈને ફક્ત એટલું જ કહેલું કે હા બાપુ, જોગમાયા તમને હિમખીમ પાછા પોગાડે, એથી વધુ કશું જ નહીં. સિંદૂરનો એક ચાંદલો પણ આઈએ બેટાને કપાળે ચોડ્યો નહોતો. ત્યાર પછી તો નાગાજણે આવીને રાના જ્ઞાનની, ડહાપણની, વિદ્યાની, સન્મતિની કઈ વાતો કરી. આઈ ફક્ત મૂંગે મોંએ એ બધી વાતો સાંભળી જ રહ્યા હતા ને એટલું જ કહી લેતા કે સારું બાપ, જોગમાયા સૌની સન્મતિ સાબુત રાખે, એની સન્મતિનો દીવો બળતો જ રહે એવી શીખ સલાહનું દિવેલ રાના અંતરમાં પૂર્યા કરવા ચારણનો ધર્મ છે. આપણે તો આઈ સ્વાર્થ થોડો છે, આપણે કાંઈ એના શીખ સરપાવ જોતા નથી. આપણું તો અજાચી વ્રત છે. સાચું બાપ, નાગબાઈ ધરતી ઢાળું જોઈને જવાબ દેતા. બાપ, ફક્ત નાણાં ને સોના રૂપાનું અજાચીપણું જ બસ નથી. રાજવાડામાં આપણી બેઠ ઉઠ પણ આપણને બગાડનારી બને છે. રાજાનો પ્રેમ છે એ પણ એક જાતનું સોનું જ છે ને એ સોનું સાચા સૌના કરતાં પણ વધુ ચડાવે છે. એ પ્રેમ જ સાચી વાત કહેવાની વેળાએ આપણા હૈયા ઉપર ચડી બેસી આપણને શરમમાં નાખે છે. માટે બાપ, સાચવીને ચાલવું. વહાલાઓ વચ્ચે જ્યારે વેર થાય છે ત્યારે એ વેર તો વચ્ચેના વેરને ટપી જાય તેવું બને છે. નાગજણને નવાઈ થતી હતી, દુઃખ પણ ઘણું લાગતું હતું. આવા દેવરાજાની મોહબ્બત પણ માં કેમ સહી નથી શકતા, ખરું ને? એમ કરતે કરતે તો નાગાજણને જુનાગઢના તેડા મહિને, 15 દિવસે, અઠવાડિયે તે પછી એકાંતરે થયા. પછી તો આઈ પાસે જઈને વાતો કરવાનું નાગાજણે છોડી દીધું. આઈને ફક્ત જાઉં છું એમ કહીને પોતે ઘોડે પલાણતો થયો ને આઈ નાગબાઈ પોતાનાથી કદાચ કંઈક હીણું વેણ ન કહેવાઈ જવાય તેની બીકે નાગાજણ ભાની જવા વેળાએ એવા કામે લાગી જતા કે મળવું જ ન પડે. બને ત્યાં સુધી નાહવા બેસી જતા હતા. ઢોર ઢાંખરની સંભાળ નાગાજણના હાથમાંથી છૂટી ગઈ. ખેતરડા પાદરડા પણ નાગાજણના હાથની વ્યવસ્થામાંથી નીકળી ગયા. આઈ નાગબાઈએ નાગાજણ ભાને કાંઈ કહેવું કરાવવું જ ન કીધું. એક પોતે હતી, બીજી નાગાજણની વહુ હતી. બેય ઘર વહેવાર સંભાળવા લાગ્યા. નાગાજણ ઘેર પાછો આવે ત્યારે ઘરના ઢોરને ધણીની યાદ આવતી. અગાઉ તો નાગાજણે બધાને જાતે સીમમાં લઈ ચારતો ને પહર છોડતો. તે દિવસ હળી ગયેલા પશુ એના મુખ ચાટવાની હોંશે કોઢિયામાં પગ પછાડતા ને ભા ભા કરતા. નાગાજણની એ ટેવ છૂટી ગઈ. જે મૂંગું દુઃખ આઈ નાગબાઈએ હૈયે હતું તે જ દુઃખ હતું આ ઢોરને હૈયે. નાગાજણ રાની બધી દેશાવટણે
પણ ઉપાડવા લાગ્યો. મોટા રાજ-રજવાડા પણ એ જાણીતો ને માનીતો થઈ પડી એની સલાહો પૂછાવા લાગી. આઈ ગામના લોકો નાગબાઈ પાસે આવીને વધાઈ દેવા લાગ્યા. આ તો ભારી મેળ મળ્યો. ગંગાજળિયો રાજા અને દેવી કરનો ચારણ, આમાં તો દેશનું કલ્યાણ છે. તો સારું બાપ, એટલું બોલીને આઈ ચૂપ રહેતા. એને કદી આ સંબંધોનો પોરસ આવ્યો નહીં. એના ઉમળકા બહાર દર્શાણા નહીં. એની આપદા પણ બહાર નીકળી નહીં. એણે અસલની રીત ભાત પણ છોડી નહીં. ઢોર માલ ઘોળીને એ પોતે જ પાણી પાઈ આવતા. છાણ વાસીદું પણ એ જાતે જ કરી લેતા. નાગાજણે ઘણી માથાકૂટ કરી કે હવે આ અવસ્થાએ આ સારું વળગન રાખો છો, કાં માલ ઓછો કરી નાખો ને કાં હું માણસો રાખી દઉં. ના બાપ, એમાં ક્યાં ઘસાઈ જઈએ છે ને ઢોર કાંઈ પારકા માણસ હતું મુકાય? એ તો જીવતા જીવ છે, કુટુંબીઓ છે, છોરુડા છે ઘરના. આઈ, એક ખાનગી વાત પૂછવાનું મને રાયે કહ્યું છે. નાગાજણે એક રાતે નાગબાઈને એકાંતે જણાવ્યો. પૂછજો બાપ. હાથીલાના હમીરજી ગોહિલની તો તમને સંભારણ ને તલે યાદ. એને સોમનાથ જઈ મરશિયા સંભળાવનાર જ મારી બેન. એનો વિવાહ થયેલો ખરો? હા બાપ, ઈ તો સૌએ ભેળા મળીને દાટી દીધા જેવી કરી છે, પણ વિવાહ નક્કી થયેલો. વેગડા પિંગની દીકરી સાથે? હા. કઈ મેલું તો નહીં ને? નાગાજનના પ્રશ્નનો મર્મ એ હતો કે રખે હમીરજીએ ફક્ત રસ્તામાં જુવાનીને સહજ એવી થોડી નબળાઈ આચરી હોય. ના બાપ, જરીકે મેલું કે હીણું નહીં. સોમૈયાની સખાતે જતા ગોહિલજી વેગડા ભીલના મહેમાન બન્યા. વાળું કરતા બેઠા. ઝંખે દીવે પીરસવા આવેલી ભીલકન્યા જોઈ ને પછી એણે જ વેગડાજી પાસે વાત મૂકી કે મરવા જાઉં છું, પણ પાછળ વંશ નહીં રહે. વેગડાએ પોતાની દીકરીને પણ એ રાતે એકલી આંસુડા પાડતી દીધી. દીકરીએ તો હમીરજીને જ પોતાનો ધણી ધારી લીધેલ છે એવી એને પણ જાણ પડી. પછી બીજે જ દી ત્યાં રીતસર વિવાહ થયો ને હમીરજીએ એક રાતનો સંસાર ભોગવ્યો. આઈએ બાઈ હાથ આવેલ છે. બાઈને જુવાન બેટડો છે. એ કહે છે કે હમીરજીનું બાળ છે. આઈ થોડી ઘડી આંખો મીચી ગયા. પછી એણે જવાબ દીધો, જોગમાયા કહે છે કે બેય સાચા. પ્રગટ કરાય? શું કરવા? સોમનાથના રક્ષણહારનો બાળ સૌ રાજકુળો કબૂલે. કોઈક ઊંચું કુળ એને કન્યા આપે ને એ રીતે રાજકુળો એક થાય. આશા નથી બાપ, કરી જુઓ. પણ અમદાવાદમાં કોક ચાડી ખાશે તો? હા, એ વિચારવા જેવું. થોડી વાર રહીને નાગાજણે બીજી વાત પૂછી. આઈ રાને વરસ ઉતરવા જાય છે. હા બાપ, આખું તો કોનું બેઠું રહે? વાંસે પિંડ દેતલ કે વંશ રાખવત કોઈ નથી. બાપ, આઈ હસ્યા. એ વાતનો ઈશારો એ આપણાથી ન કરાય. રાજાને એવું ઓસાણ દેવું ઠીક નહીં, પણ પોતાને એ પોતે જ કાકડુદી મોકલી છે કે રાપ ફરી પરણે. એવી સુજાણ થઈ ને? સ્ત્રીનું ખોળ્યું છે ના, એને આ મમત મૂકી દેવાનું મુંહવતી ભણજે ભા. પોતે તો મમતે ચડ્યા છે કે પોતાનો પ્રારબ્ધ છોરું ન હોય તો રાને બીજું ઘર કરાવવું. અરે અસ્ત્રી, અરે અભાગી જાતિ અસ્ત્રીની. નાગબાઈની નજરમાં 40 વર્ષનો ભૂતકાળ તરવરી ઉઠ્યો. એ ગંભીર સાદે બોલ્યા, તું કહે જ ને બાપ કે રાતો જ્ઞાની છે. હમીરજીનો દીકરો દીઠા પછી એના અંતરમાં શેર માટીની ઝંખના ઊભી છે. કોના સારું? કયા ભવ સારું? કયો વારસો સોંપી જવા સારું? નાગબાઈ વેદના સ્વરે જાણે કોઈ ભવિષ્યવાણી બોલતા હતા. રાજા રાણી વચ્ચે મેં તો ભારી મનમેળો સાંભળ્યા હતા ને. પેડિયાથી મથરાવટી કપાળ ઉપર વધુ નીચી ખેંચીને નાગબાઈએ કહ્યું, નાગજણ, છોરુની ઝંખના ઘરધણીના મનનું અમૃત છે, પણ રાજધણીની જીવતરનું હળાહળ ઝેર છે. કુતાંદે રાનો ફરી વિવાહ કરાવવા માંગે છે. એવી વાતનો વસવાસ કોઈ ન કરજો. અસ્ત્રીની ઈચ્છા છે એવું બાનું બહુ જૂનું છે, હંમેશા અપાતું આવ્યું છે, પણ નરાતર ખોટું છે. નાગાજણ જવાબ દઈ ન શક્યો ને ભા,
તું આમાં જાળવીને રહેજે, વધુ શું ભણું. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયોમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું આ વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.